નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કમાડ ખાતે HIV એડ્સ તેમજ ટીબી રોગની જાગૃતતા માટે સેમિનાર યોજાયો હતો. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા ICTC સેન્ટર કમાડ દ્વારા વિશ્વ એડ્સ દિવસ 2025ની થીમ અંતર્ગત ઓવરકમિંગ ડિસ્ટ્રપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કમાડ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને HIV એડ્સ, ટીબી, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી, સિફિલિસ જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશેના લક્ષણો, સારવાર, સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર વિશેની જાણકારી તથા રોગોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે માટે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત જાગૃતતા કાર્યક્રમમાં જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, PPM કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા, વિકલ્પ સ્ત્રી સંગઠનના પ્રોગ્રામ મેનેજર ઈશ્વરભાઈ રાઠવા, કમાડ તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદ રાઠવા, ICTC કાઉન્સિલર અતુલભાઈ કોલચા, વિહાન AP+ NGO અશ્વિનભાઈ રાઠવા અને વિકલ્પ NGO કાઉન્સિલર અરુણાબેન તથા સંગીતાબેન દ્વારા વિસ્તૃત જાણકારી જાગૃતતા કેળવાય તે રીતે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં HIV એડ્સ વિશે લોકોને જાગૃત કરવા, ભેદભાવ દૂર કરવા અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અંગે જાગૃતતા આપવામાં આવે. આ કાર્યક્રમ કમાડ ITI પ્રિન્સિપાલ દિવ્યેશ વસાવા સહિત ITI નો સ્ટાફ તથા 110 થી વધુ તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.